અડાલજ અમદાવાદ કલોલ હાઈવે ઉપર વાયા સાબરમતી અને ચાંદખેડા નજીક આવેલું અડાલજ ગામ હાલમાં ગાંધીનગર જિલ્લાનું ગામ છે. અત્રે આવેલી મશહૂર વાવ અને મા અન્નપૂર્ણા દેવીના મૂળભૂત સ્થાનકને કારણે અડાલજનું મહત્વ વધી જાય છે. અડાલજ પ્રાચીન કાળમાં અડ્ડાલય, અહાલીજ અને અડાલીજ નામથી ઓળખાતું હતું. તે અપભ્રંશથી અડાલજ થયું હશે. અગાઉ આજુબાજુ ઘણા બધા તળાવો હતા. તે પૈકી ગંગુસર, નાટવા, ડાટોર, હરણી, મલાવ તળાવો ઉલ્લેખનીય છે. એક નોંધ મુજબ અડાલજના શામજી પટેલ રાજા સિદ્ધરાજના પ્રધાનમંડળમાં મોખરાનું સ્થાન ધરાવતા હતા. અમદાવાદના મિલમાલિક શેઠ રણછોડલાલ ગિરધરલાલ મણકીવાળા પરિવારના મૂળ પુરુષ હરકિશનદાસ મણકીવાળાએ શાહજહાનના સમયમાં આશરે 1650ની આસપાસમાં અડાલજથી અમદાવાદમાં સ્થળાંતર કર્યું હતું. અડાલજની વાવ જયા પ્રકારની આ વાવ પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ બાજુએ 3 પ્રવેશદ્વાર, 9 ફૂટ, માળ, મંડપ અને 910 પગથિયા ધરાવે છે. તેનું સાચું નામ રૂડાબાઈની વાવ છે. વાઘેલા વંશના રાજા વીરસિંહે વેલુદેશના શામંતી ઠાકોરને હરાવીને તેની પુત્રી લાલબા સાથે લગ્ન કર્યા હતા. તેઓ તેમના રૂડા કામને કારણે રૂડાબાઈ તરીકે ઓળખાયા. રૂડાબાઈએ 1499માં વીરસિંહની સ્મૃતિમાં આ વાવ બંધાવી હતી. દંતકથા મુજબ મુઘલ બાદશાહ મહમૂદશાહે રૂડાબાઈ સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારે રૂડાબાઈએ વાવનું કામ પૂર્ણ થયા પછી સંમતિ દર્શાવી હતી. રૂડાબાઈ એક સતી સ્ત્રી હોવાથી વાવનું કામ પૂર્ણ થતાં એણે જળસમાધિ લીધી હતી. દંતકથા ગમે તે હોય તે સ્થાપત્ય કલાનો અદ્ભુત નમૂનો છે. સ્વામિનારાયણ ભગવાન 1819માં અત્રેથી પસાર થતાં આ વાવમાં સ્નાન કર્યું હતું. તેથી આ વાવ સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદી ગણવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી વાવ પાસે મૂકેલ લખાણ મુજબ અડાલજનું જૂનું નામ ગઢપાટણ હતું. હાલમાં અડાલજની વાવ પુરાતત્વ વિભાગની સંરક્ષિત મિલકત છે. મુલાકાતીઓ માટે જરૂરી સુવિધાઓ અત્રે ઉપલબ્ધ કરવામાં આવી છે. અન્નપૂર્ણાધામ આ ધરતી ઉપરના સમગ્ર જીવોના ભરણપોષણ માટે અન્નની અધિષ્ઠાતા દેવી માં અન્નપૂર્ણા શક્તિ સ્વરૂપે પ્રગટ થયાનું માનવામાં આવે છે. લેઉવા પાટીદારોની કુળદેવી માં અન્નપૂર્ણા છે. લેઉવા પાટીદારો ઉત્તર ભારતમાંથી ગુજરાતમાં આવી પ્રથમ અડાલજની ભૂમિ ઉપર વસ્યા હતા. તેઓ એમની સાથે સવામણ વજનવાળી માં અન્નપૂર્ણા દેવીની મૂર્તિ સાથે લાવ્યા હતા. તેની ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. એ પછી લેઉવા પાટીદારો ગુજરાત અને સૌરાષ્ટ્ર કે અન્ય પ્રદેશોમાં વસ્યા હતા. ઇતિહાસવિદ બાબુભાઈ પેથાણીએ માં અન્નપૂર્ણા ઉપર સંશોધન કર્યું છે. ચંદ્રકાંત પટેલ સરલની નોંધ મુજબ હાલના ઠાકોરવાસમાં અન્નપૂર્ણા દેવીનું સ્થાનક હતું. જ્યાં અગાઉ લેઉવા પટેલોની વસાહત હતી. એ સમયે 700 ઘરોનું અડાલજ ગામ હતું. પશુધન અને ખેતી ઉત્પાદનમાં આ ગામ સમૃદ્ધ હતું. એક નોંધ મુજબ આ ગામને 4 વખત લૂંટવામાં આવ્યું હતું કે નાશ પામ્યું હતું. સૈકા જૂની સવામણ વજનવાળી માં અન્નપૂર્ણા દેવીની મૂર્તિ જળવાઈ નથી. હાલમાં જોવા મળતું અડાલજ પૂર્ણ કક્ષાનું વિકસિત ગામ છે. પણ ગામમાં અન્નપૂર્ણા મંદિરના અવશેષો પણ રહ્યા નથી. શ્રી અન્નપૂર્ણા મંદિરના નિર્માણ માટે શ્રી સ્વામિનારાયણ ટ્રસ્ટ અને ગામના પટેલ પરિવારના સહયોગથી 4500 વાર જમીન અડાલજ કોબા હાઈવે ઉપર દાનમાં મળી છે. તેમાં શ્રી અન્નપૂર્ણાધામ વિકાસ પામી રહ્યું છે. અડાલજ કોબા હાઈવે ઉપર થતા શ્રી અન્નપૂર્ણાધામમાં ગુજરાત રાજ્ય આયોજન પંચના અન્નપૂર્ણાધામ ઉપાધ્યક્ષ નરહરી અમીન મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી રહ્યા છે. શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટે માહિતીસભર પુસ્તિકા પ્રકાશિત કરી છે. તેમની સાથે કુંવરજીભાઈ અને ભીમજીબાઈ નાકરાણી સહયોગ આપી રહ્યા છે. વિશેષ 1802માં અંગ્રેજોએ અડાલજમાં થાણું નાખ્યું હતું. 1900માં પડેલ છપ્પનિયા દુકાળમાં આખું ગામ ખાલી થઈ ગયું હતું. 1929માં સરદાર વલ્લભભાઈ અડાલજ આવ્યા હતા અને ભાગોળે વડલા નીચેથી આઝાદીની હાકલ કરી હતી. અડાલજના રહેવાસી આર પ્રજાપતિ જ 1939 એડવોકેટે અડાલજની વાવ નામની એક પુસ્તિકા પ્રકાશિત કરી છે. તેમના પિતાજી રામાભાઈ શિવાભાઈ પ્રજાપતિ 1915થી 1999 ગામમાં ચાની કીટલી હોટલ ધરાવતા હતા. તેઓ ભજન કરતા હોવાથી ભગત તરીકે વધુ જાણીતા હતા. અડાલજ અમદાવાદનું અગત્યનું ટુરિસ્ટ પ્લેસ છે. અમદાવાદ કલોલ હાઈવે ઉપર દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા નિર્મિત ત્રિદેવ મંદિર ખૂબ ભવ્ય છે. તે આ માર્ગ ઉપર જતા આવતા મુસાફરોનું ધ્યાન ખેંચે છે. સોર્સ: અમદાવાદના પોળો અને પરા, ડો. માણેક પટેલ, સેતુ.